કે શું થાય ગરીબ વસ્તીના અંદર ખાલી વોટ લેવો ને રાત માંગવાનો શૌચાલય પણ ખાલી નામનું હવે બધા પોતે રાત્રે જઈએ કેમ કે દિવસ જવા જેવું નહીં બસ આ 3 તકલીફ આપણને રોડ જાજરૂ બાથરૂમ અને ગટર લાઈન તમારી સેવા કરવા કોઈ નથી એટલે તો અમે બનીને આગળ કંઈક કરીશું ને અહીંયા કોઈ ને તો નહીં આવતો જોવા કે ઝાંકવાય નહીં આવતો રાવત કેટલા વર્ષથી અહીંયા રહો છો? હું 18 વર્ષથી રહું છું અહીંયા પહેલા ક્યાં રહેતા હતા? ખોડિયાલગર ચોકડી જે રોડ લાંબો કરે ને ત્યાં રેવડ ફરવા જેવી જગ્યા અમારી ત્યાં આગળ રહેતા હતા મારા બધા છોકરાઓનો જન્મ ત્યાંનો જ છે તમે અહીંયા છો આટલા વર્ષોથી? 18 વર્ષથી છીએ ક્યાં છે ઘર તમારું? 18 વર્ષથી રહીએ પણ અમારે જાતે જ બનાવ્યું અમે ઘર પહેલા અમને સરકારે જમીન ફાવી હતી 10 બાય 15 ની એમ કરતા 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 પરિવાર મોટું હતું 10 બાય 15 અમને ફાવતું નતું આટલું મોટું પરિવાર જવાનું ક્યાં તો મેં થોડી જગ્યા લાંબી કરીને 2 ઘર બનાવ્યા બાળકો આપણા રહે શાંતિથી એ હિસાબથી. કેટલા લોકો છે ઘરમાં? અમારા ઘરમાં ટોટલ 13 જણા વહુ છોકરાઓ હા વહુ 2 વહુ છે છોકરાઓ છે 3 છોકરા નાના છે 4 બાળકો બીજા નાના છે એમ 13 ટોટલ છે મારા ઘરમાં. કેટલા વર્ષ પહેલા બનાવ્યું આ ઘર લગભગ મેં 2006 માં બનાવ્યું 2006 માં બનાવ્યું. આટલા વર્ષોથી અહીંયા રહો છો ચૂંટણી કાર્ડ આવી ગયો અહીંયા? અહીંનું નથી મારા ખોડિયાલનગરનું જ છે ખોડિયારનગર. મારા ડોક્યુમેન્ટ બધા ત્યાંના છે તો હજુ સુધી અહીંયાનું એડ્રેસ ચેન્જ નથી? ના નથી મારો બધું પુરાવો ત્યાંનો જ છે હું ત્યાં જ જઉં વોટ કરવા ત્યાં જ જઉં. તો હવે આ જે 26 તારીખે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની તો તમે વોટ આપવા માટે? હા જઈશ હર વર્ષે જઉં હું જ્યારે ચૂંટણી થાય ત્યાં જ મારો માણસ પણ બંનેનો ત્યાં જ આવતો મારા બાળકોને બધાનો અહીંયા આવો ગણેશનગરમાં મારા છોકરાઓને એમની વહુઓનું બધાનો અહીંયા જ છે બાકી મારું એકલીને ત્યાં. નેતાઓ આવે છે કોઈ અહીંયા? અહીંયા કોઈ નેતો નહીં આવતો જોવા કે ઝાંકવાય નહીં આવતો કે શું થાય ગરીબ વસ્તીના અંદર ખાલી વોટ લેવો ને હાથ માંગવાનો હાથ જોવો ત્યારે પછી કહી કે જાઓ 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 આ એમનો ધંધા. ખોડિયારનગરમાં રહેતા હતા ત્યાં કેવી સ્થિતિ હતી? ત્યાં સારી હતી ત્યાં પાણીની સુવિધા હતી જાજરૂ બાથરૂમની સુવિધા હતી પ્લસ આપણને કોઈ પણ કામ ધંધો ઈઝી મળી જતો હતો એમ. અત્યારે આપણે ઠેર ઠેર રખડવું પડે કામ ધંધા માટે પાણી માટે ગટર લાઈન માટે જાજરૂ માટે વહુ છોકરા માટે મેદાનમાં જાય હવે બધા પોતે રાત્રે જઈએ કેમ કે દિવસમાં જવા જેવું નહીં કેમ કે ચારે બાજુ ખુલ્લું મેદાન આદમી બહેરા બધા ભેગા થયા ક્યાં જવાનું આપણે શૌચાલય પણ ખાલી નામનું શું કામનું એના કરતા તોડી નાખે તો સારું કે ગંદકી ના થાય. પાણી આવે છે? પાણી આવે હવે પાણી માટે શું શાંતિ પહેલા અમે 6 મહિના પાણી માટે હેરાન થયા અને બીજો બોર ખોદાય ત્યારે પાણી સુવિધા. એટલે બોરનું પાણી આવે છે મ્યુનિસિપાલિટીનું પાણી નહીં આવે? બોરનું જ બોર ખોદાયેલો ને એનું પાણી આવે. એ બોર તંત્ર દ્વારા ખોદાવવામાં આવ્યો કે તમે? ના તંત્ર દવા આપણે નહીં. બીજી કોઈ તકલીફ પડે? બસ તકલીફ તો આ જ છે બસ આ ગટર લાઈન ના જાજરૂ બાથરૂમની તકલીફ બાકી તો કોઈ શકમ તમે હાથે ખાવાનું પણ જે આપણે 2 સુવિધા એ તો મળી જોઈએ કે નહીં. આ રોડ નહીં બનતો જાજરૂ બાથરૂમ નહીં બનતા બસ આ 3 તકલીફ આપણને રોડ જાજરૂ બાથરૂમ અને ગટર લાઈન આ 3 ચીજની તકલીફ. મારા બધા બાળકો 8 તક ભણ્યા અહીંયા બાકી 2 છોકરાને મેં નૂતનમાં ભણાવી 10મા તકમાં 10માની પરીક્ષા આપી દે પછી એને બેસાડ દઉં નીચે શું કરું પછી આગળ નહીં ભણવાનું? આગળ ભણાવવાની પોઈઝન નથી ને એટલી બધી મારી મારા હસબન્ડને મારે 6 વર્ષ ચાલે આટલું બધું પરિવાર લઈને હેડું હું તો કેવી રીતે ચલાવવાનું મારે? મારી દીકરીની દીકરી આ દીકરાનો દીકરો આ 2 વહુ. કયું શું નામ છે તારું? દિવ્યાજીતભાઈ પરમાર. કેટલું ભણે છે? 7. ભણવાનું છે આગળ? હા. તમારી મોટી છોકરી હજુ કુંવારી છે એ ભણે છે? ભણે 10મું ભણે બરોબર આ 7મું ભણે આ બીજું ભણે. શું બનવું છે મોટું થઈ? મારે આઈપીએસ બનવું છે. આઈપીએસ બનીને શું કરીશ? આઈપીએસ બનીને કઈ નહીં ખાલી દેશની સેવા કરવાની ના દેવાય. તું દેશની સેવા કરીશ પણ અહીંયા તમારી સેવા કરવા તો કોઈ નહીં આવતું. તમારી સેવા કરવા કોઈ નહીં એટલે તો અમે બનીને આગળ કંઈક કરીશું ને. આ વસ્તીને ડેવલપ કરીશ. હા. દારૂ ને એવું બધું દૂષણ છે અહીંયા? હા બહુ વેચાય પીવે લોકો બહુ પીવે રોડ સાઈડે પણ આ સાઈડ કશું નહીં રોડ બાજુ. બીજી કોઈ તકલીફ પડે અહીંયા? ગટર લાઈનની બી બહુ તકલીફ પડે ને અહીંયા શું કહીએ રાતનું ને બધું અડગાવે તો અહીંયા જે બુઢા માણસ હોય એમને બહુ તકલીફ પડે. ટોયલેટ નથી તો શૌચાલય માટે ક્યાં જાય છે? જંગલોમાં.
જંગલોમાં જાય છે રાત્રે જ જવાનું. રાત્રે જઈએ નકર સવારમાં વહેલા. બીજી કોઈ તકલીફ પડે? ના, ખાલી આ બાથરૂમની ગટરની અને બસ પાણી બી અમુક ફેરી ગટરનું આવે, આ ગટર લાઈનનું પાણી મિક્સ થઈ જાય એટલે ગટરનું પાણી આવે. સ્કૂલે કઈ સ્કૂલે? અહીંયા નજીક મ્યુનિસિપાલિટીની સ્કૂલ? હા. સરકારી શાળામાં. કેવું ભણાવે છે? મસ્ત સારી રીતે ભણાવે.